લોકશાહી આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ગ્રીસ અને પશ્ચિમી દેશોનું ચિત્ર ઊભું થાય, ખરું ને? પણ એક બહુ જ મોટો અને રસપ્રદ દાવો એવો છે કે લોકશાહીનો અસલી જન્મ તો ભારતમાં થયો હતો. હવે આ વાતમાં કેટલું તથ્ય છે? ચાલો આ દાવાની ઊંડાણમાં ઉતરીને એની સચ્ચાઈ તપાસીએ. ચાલો શરૂઆત એકદમ આધુનિક સમયથી કરીએ. સ્ક્રીન પર જુઓ, આ એક લોગો છે જે કહે છે સફળતાની શરૂઆત. પણ અહીં કઈ સફળતાની વાત થઈ રહી છે? આ લોગોનો આપણા વિષય સાથે શું સંબંધ? થોડી વારમાં સમજાશે. અને બસ અહીંથી જ આખી વાત એક નવો વળાંક લે છે. જરા વિચારો, લોકશાહી જે આજે દુનિયાભરમાં એક સફળ વિચાર ગણાય છે, શું એવું બની શકે કે એની શરૂઆત આપણે જે કલ્પીએ છીએ એનાથી સાવ જ અલગ હોય? એની જે છબી આપણા મનમાં છે એના કરતાં કંઈક જુદું જ હોય? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ દાવો આવ્યો ક્યાંથી, આ વિચારના મૂળ ક્યાં છે. એના માટે આપણે જવું પડશે પહેલા વિભાગમાં. જુઓ, સ્ત્રોત સામગ્રીમાં ડૉક્ટર અમલન રાજા એકદમ સ્પષ્ટપણે કહે છે કે લોકશાહીનો વિચાર સૌથી પહેલાં અહીં ભારતમાં જ આકાર પામ્યો. પણ અહીં એક મોટો પણ છે. તેઓ એ પણ ભારપૂર્વક કહે છે કે એ લોકશાહી આજની લોકશાહી જેવી બિલકુલ નહોતી. તો સવાલ એ છે કે એ કેવી હતી? અને અહીં જ આખો ખેલ બદલાઈ જાય છે. કારણ કે પ્રાચીન ભારતની લોકશાહીનો મતલબ એ ખાલી મત આપવા કે પ્રતિનિધિ ચૂંટવા પૂરતો સીમિત નહોતો. ના, એનો આદર્શ તો કંઈક સાવ અલગ જ હતો. એ આદર્શનો પાયો એ આ વૈદિક ખ્યાલમાં રહેલો છે, સંવતમ સંહિતા, જેનો અર્થ થાય છે વિચારમાં, વાણીમાં અને કર્મમાં દરેક સ્તરે સંપૂર્ણ સંવાદિતા અને સહઅસ્તિત્વ. આ કોઈ રાજકીય સિસ્ટમ નહોતી, સમજો. આ તો જીવન જીવવાની એક રીત હતી. અને આ સંવાદિતા કેટલી વિશાળ હતી એનો અંદાજ લગાવો. એ માત્ર માણસો વચ્ચેના સુમેળની વાત નહોતી. ના, એ તો સમગ્ર બ્રહ્માંડના દરેક સજીવ અને નિર્જીવ તત્વ સાથેના તાલમેલની વાત હતી. સ્ત્રોત આને આત્મિક એકતા કહે છે. કેટલી ઊંડી વાત છે. આ તફાવત જુઓ, ખરેખર આંખ ખોલી નાખે એવો છે. એક બાજુ છે બ્રહ્માંડ સાથે એકતા અને સહઅસ્તિત્વનો ઊંડો વિચાર, અને બીજી બાજુ છે આજની શાસન ચલાવવાની પ્રક્રિયા. એક છે જીવન જીવવાની રીત, બીજું છે વોટિંગની સિસ્ટમ. આનાથી સ્પષ્ટ થાય છે કે મૂળભૂત વિચારધારામાં જમીન આસમાનનો ફરક હતો. હવે આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે, પણ સવાલ એ થાય કે આનો કોઈ નક્કર પુરાવો છે ખરો? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ પુરાવા ક્યાંય બીજે નહીં પણ પથ્થરો પર કોતરાયેલા છે, જે સદીઓથી આ વાર્તા કહેતા આવ્યા છે. 1225, જી હા, 1225. આટલા વર્ષ જૂનો છે મનોર શિલાલેખ, ઈસવીસન 800માં કોતરાયેલો, એટલે કે આજથી 1200 વર્ષ કરતાં પણ વધારે જૂનો. અને આ શિલાલેખમાં કોઈ રાજા મહારાજાની ગાથાઓ નથી. ના, એમાં તો એક ગામના સ્વશાસનની વાત છે. કેવી રીતે અલગ અલગ કુટુંબ એટલે કે આજના વોર્ડમાંથી લોકોના પ્રતિનિધિઓ પસંદ થતા અને આખું ગામ ચલાવતા. વિચારો, 1200 વર્ષ પહેલા. અને વાત અહીં પૂરી નથી થતી. ઉત્તરામેરુરનો શિલાલેખ તો આખી પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. જો ગામને 30 વોર્ડમાં વહેંચવામાં આવતું, દરેક વોર્ડમાંથી એક પ્રતિનિધિ પસંદ થતો, અને સૌથી રસપ્રદ વાત, એ પ્રતિનિધિ માટે ચોક્કસ લાયકાતો અને ગેરલાયકાતોના પાક્કા નિયમો પણ હતા. આ કોઈ કામચલાઉ વ્યવસ્થા નહોતી, આ તો એકદમ સુવિકસિત સિસ્ટમ હતી. પણ એક મોટો સવાલ મનમાં આવે છે, હજારો વર્ષોના આક્રમણો અને આટલા બધા બદલાવ છતાં આ વિચારધારા ટકી કઈ રીતે? આનો જવાબ સમજવા માટે રાજ્ય અને રાષ્ટ્ર વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. સ્ત્રોત પ્રમાણે રાજ્ય એટલે શું? એ તો ફક્ત એક વહીવટી માળખું છે. આજે છે, કાલે નથી. કોઈ રાજા જીતે તો બને, હારે તો બદલાઈ જાય. પણ રાષ્ટ્ર એક સાંસ્કૃતિક અસ્તિત્વ છે. એ લોકોની સહિયારી જીવનશૈલીમાંથી, એમની સંસ્કૃતિમાંથી જન્મે છે, અને એટલે જ એ કાયમી હોય છે. પ્રાચીન ગ્રંથોમાં રાજ્યના 7 અંગોની વાત છે: કિલ્લો, સેના, મંત્રી, રાજા વગેરે વગેરે. પણ આ બધામાં જે 7મો અને સૌથી પાયાનો અંગ છે એ છે રાષ્ટ્ર. આનો અર્થ શું થયો? અર્થ એકદમ સાફ છે.
રાષ્ટ્ર વગર રાજ્યનું કોઈ અસ્તિત્વ જ નથી. રાજ્ય રાષ્ટ્ર પર ટકેલું છે, રાષ્ટ્ર રાજ્ય પર નહીં. આ જ મૂળભૂત સિદ્ધાંત છે. અને બસ આ જ વિચાર આપણને આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે. સવાલ એ છે કે આ રાષ્ટ્રની ઓળખ આટલી મજબૂત અને સ્થિતિસ્થાપક એટલે કે રેઝિલિયન્ટ કેમ રહી? કારણ સ્ત્રોત કહે છે કે આ રાષ્ટ્રનું નિર્માણ કોઈ રાજાના હુકમનામાથી નથી થયું, એ તો લોકોના સહેજ ઉત્સાહ અને શક્તિથી બન્યું છે. એ અનાદિ છે, જેનો ન કોઈ આરંભ છે ન કોઈ અંત, અને આ જ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિ એ જ એની અખંડિતતાનું સાચું કારણ છે. તો અંતે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો લોકશાહીના મૂળ માત્ર ચૂંટણીની પ્રક્રિયામાં નહીં પણ સંવાદિતાના આટલા ઊંડા અને વ્યાપક વિચારમાં રહેલા હોય, તો આજના આ વિભાજિત વિશ્વમાં એ પ્રાચીન સમજણ આપણને સૌને શું શીખવી શકે છે? વિચારવા જેવી વાત છે.